શાસ્ત્રમાંથી પાઠ 19મો અધ્યાય કડી 21 થી 27। દોસ્તો તમે તો મારી દયા ખાઓ। ભગવાને મને લપડાક મારી છે, તમે પણ એની સાથે ભળી જઈને મને હેરાન કરશો। મારો જીવ ખાઈને હજુ ધરાયા નથી। આ મારા શબ્દો લખી શકાય તો કેવું સારું। આ મારા શબ્દો લોઢા અને કાંસાની કલમથી ખડક પર કાયમ માટે કોરી શકાય તો કેવું સારું। હું આટલું જાણું છું કે મારો બેલી બેઠો છે અને છેવટે એ આ ધરતી પર મારો બચાવ કરવા ખડો થશે। મારી ચામડી ઉતરાઈ જશે અને ત્યાર પછી આ મારા દેહે જ હજુ હાજરા હાજર મારા ભગવાનના દર્શન કરીશ। હું જ અને મારી જ સગી આંખે એને નિરખીશ। મારા અંતરના ઊંડાણમાં આ એક આશા હજુ જીવે છે। આ પ્રભુની વાણી છે, તે જપો। જય ઈસુ વાલા ધર્મજનો, આજનો શાસ્ત્ર પાઠ આપણે સાંભળ્યો। યોબનો ગ્રંથ ખરેખર વાંચવા જેવો ગ્રંથ। ઘણું શીખવા મળે, ઈશ્વર વિશે જાણવા મળે। આજનું મહત્વપૂર્ણ વાક્ય, હું આટલું જાણું છું કે છેવટે મારો બેલી બેઠો છે અને એ મારું તારણ કરશે, એ મને બચાવવા ખડો થશે। યોબની શ્રદ્ધા આપણને આજે શ્રદ્ધાનો ઉમદા પાઠ શીખવે છે। આપણે ઘણી વખત નાનામાં નાની મુશ્કેલી આવતા પણ ડગમગી જઈએ છીએ અને આજે આ વાક્ય દ્વારા યોગ આપણને શ્રદ્ધા વિશે સમજાવે છે। આપણે પણ મુશ્કેલીઓમાં હારી ન જતા પ્રભુ પર શ્રદ્ધા રાખતા થઈએ। જય ઈસુ। I see why you are